વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોમાં આપણે પાઠની સમજૂતી સમજ્યા, શબ્દ સમજૂતી સમજ્યા, રૂઢિપ્રયોગનો અર્થ તથા ભાષા સજ્જતા વિશે સમજ્યા. હવે આપણે અભ્યાસ વિશે સમજીશું. પ્રશ્ન નંબર 1. નીચેના પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામેના ખાનામાં લખો. 1. લેખક અને બીજા સૌ મૂચીને મામા કહેતા, કારણ કે ક આવશે, એ સામાન્ય હતું. બીજું, આવ ભાણા આવ, આ પાઠમાં, તો આ પાઠમાં ગ આવશે. બૂટ ખરીદવા વિષયને લઈ હાસ્યની વાત છે. બૂટ ખરીદવાના વિષયને લઈ હાસ્યની વાત છે. પ્રશ્ન નંબર 3. પરિવારમાં લેખકના બૂટ માટે સર્વાનુમતિ નક્કી થતું કે ગ આવશે, બૂટ રિપેર કરાવી દેવા. 4. આ પાઠમાં પરમાણુ એટલે, તો ખ આવશે, પરમાણુ એટલે માપ. પ્રશ્ન નંબર 2. નીચેના પ્રશ્નના ઉત્તર આપો. 1. પ્રશ્ન નંબર 1. કયા પ્રસંગને લઈ લેખક શૈશવના સંસ્મરણોમાં સરી પડ્યા? તો કયા પ્રસંગને લઈ? તો લેખકનો પુત્ર અફઝલે જ્યારે લેખક પાસે બૂટની માંગણી કરી, લેખકે તેને 270 રૂપિયા આપ્યા. 1 કલાકમાં તે બૂટ મોજા લઈ પાછો આવ્યો અને એના ચહેરા ઉપર જે આનંદ અને ઉલ્લાસ જોયો અને તે બૂટ મોજા પહેરી અને સ્કૂલમાં જવા રવાના થયો અને લેખક પોતાના શૈશવના સંસ્મરણોમાં સરી પડ્યા. પ્રશ્ન નંબર 2. પરિવારના સભ્યોની મીટિંગ ક્યારે મળતી? એમાં અંતે શું નિર્ણય થતો? તો પરિવારના સભ્યોની મીટિંગ ક્યારે મળતી? એમાં અંતે શું નિર્ણય થતો? તો પરિવારના સભ્યોની લેખકે પોતાના બૂટની માંગણી વ્યવસ્થિત રીતે રજૂ કરવી પડતી હતી. વડીલો આગળ રજૂ કરી હતી. આ માટે વડીલોની એક મીટિંગ યોજાતી. લેખક પરિવારને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટેના આર્થિક પડકારોનો સામનો કરવો પડતો હતો. આથી તેઓ બૂટના ખર્ચ કરતાં કયો ખર્ચ વધારે મહત્ત્વનો છે તેની ચર્ચા કરતા. આમ લેખકના બૂટની માંગણી સમગ્ર પરિવાર માટે એક જટિલ સમસ્યા બની જતી હતી અને છેલ્લે લેખકને જૂના બૂટ રિપેર કરાવી દેવાનો નિર્ણય થતો. બીજું, દુદા મામાએ લેખકના બૂટ બનાવવા માટે કઈ વિગતો મેળવી? તો દુદા મામાએ લેખકના બૂટ બનાવવા માટે કઈ વિગતો મેળવી? તો જેમ કોઈ ડૉક્ટર ટાઇફોઇડના દર્દીની ઝીણી વિગતો જાણી લે, તેવી રીતે દુદા મામાએ લેખકના બૂટ અંગેની વિગતો કાળજીપૂર્વક ધ્યાનમાં રાખી. લાલ કે કાળા, વાઘરીવાળા કે વાઘરી વગરના, ઓણીવાળા કે ગોળ. પછી રેલવેનો એક તરફ લખાયેલો અને પાછળ કોરો એવો ચોપડો કાઢીને તેનું માપ લીધું. 4. ભાણાને દુદામામા પર શા માટે ખીચ ચડતી?
તો ભાણાને બૂટ તૈયાર કરી આપવા માટે દુદામામા દરેક વખતે વાયદો આપતા, પણ કદી તેનું પાલન કરતા નહીં. બીજી આડી અવળી વાતો કરીને બૂટ આપ્યા વિના ભાણાને પાછો મોકલતા. આમ બૂટ માટે દુદામામા વારંવાર ધક્કા ખવડાવતા હોવાથી લેખકને દુદામામા પર ખીજ ચડતી હતી. હવે મારા કર્મે લખ્યું કથિર એમ લેખક શા માટે કહે છે? તો દુદામામા લેખકને બૂટ બનાવી આપવા વાયદા કરતા. વાયદા પ્રમાણે લેખક દુદામામા પાસે બૂટ લેવા જતા, પણ તેમના વાયદા પ્રમાણે બૂટ મળતા નહોતા. લેખક હતાશ થતા હતા. પોતાની ઈચ્છા કે અપેક્ષાની સાવ ઉલટી પરિસ્થિતિમાં પોતે મુકાતા હતા. નસીબ બે ડગલા દૂર હોય એવું તેમને લાગતું હતું. તેથી હતાશ થઈ તેમણે કહ્યું, મારા કર્મે લખ્યું કથિર. હવે પ્રશ્ન નંબર 3. નીચે આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો પ્રશ્ન 1. વડીલો પાસે વિધિસર ખાલી જગ્યા રજૂ કરવી પડતી. તો શું રજૂ કરવી પડતી હતી? માંગણી. બીજું, સમગ્ર પરિવાર માટે એ જટિલ સમસ્યા બની જતી. ત્રીજું, મારા કર્મે લખ્યું કથિર. પ્રશ્ન નંબર 4. લેખકની ખુશીનો પાર ક્યારેય ન રહ્યો. તો લેખકને જ્યારે પિતાજીએ કીધું કે દુદામામાને ત્યાં જઈને પરમાણું નાખી આપજે, આવો હુકમ સાંભળી અને લેખકની ખુશીનો પાર ન રહ્યો. લેખકની આકરી તપશ્ચર્યાનો અંત ક્યારે આવ્યો? તો લેખકને અનેક બહાના અને વાયદાના લીધે અવિરત ધક્કાને અંતે 8 મહિને લેખકને બૂટ મળતા આકરી તપશ્ચર્યાનો અંત આવ્યો. હવે પ્રશ્ન નંબર 4. નીચેના શબ્દોનો ઉપયોગ કરી વાક્યો બોલો. વિનયપૂર્વક. દુદામામા લેખક સાથે બૂટ અંગેની વાત વિનયપૂર્વક રજૂ કરતા હતા. વિધિસર. તો લેખક પોતાના બૂટ અંગેની માંગણી વિધિસર વ્યવસ્થિત રીતે પોતાના વડીલો સમક્ષ રજૂ કરતા હતા. નિર્ણય. આખરે જૂના બૂટ રિપેર કરાવવાનો નિર્ણય લેખકને સંભળાવવામાં આવતો હતો. વ્યવસ્થિત. તો આપણે આપણી નોટબુકો તથા ચોપડીઓ વ્યવસ્થિત રીતે ગોઠવી કબાટમાં મૂકવી જોઈએ. પરમાણુ એટલે માપ. લેખક પોતાના બૂટનું પરમાણુ દુદામામાને ત્યાં આપી આવ્યા. સ્વાધ્યાય. નીચેના દરેક પ્રશ્નો એક એક વાક્યમાં ઉત્તર આપો. 1. લેખકને બૂટ માટે ઘરમાં કોની કોની પાસે રજૂઆત કરવી પડતી હતી? તો
લેખકને પોતાના બૂટ માટે ની માંગણી સૌપ્રથમ તેમના વડીલો, છોટુભાઈ, અમીનાબહેન તથા તેમના બા અને બાપુજી સમક્ષ વ્યવસ્થિત રીતે રજૂ કરવી પડતી હતી. લેખકના મતે બૂટ પહેરવાના કયા કયા પ્રસંગો ગણી શકાય? તો લેખકના મતે બૂટ પહેરવાના એક તો સાતમ આઠમનો મેળો, તરણેતરનો મેળો, ગણેશ ઉત્સવ, નવરાત્રિ, લગ્નગાળો, શાળાના પ્રવાસો વગેરે બૂટ પહેરવાના પ્રસંગો ગણી શકાય. લેખક ક્યારે ઢીલાઢપ થઈ જતા? તો કુટુંબીજનોએ જૂના બૂટને રિપેર કરાવવાનો નિર્ણય લીધો ત્યારે લેખક ઢીલાઢપ થઈ જતા. લેખકની ખુશીનો પાર ક્યારે ન રહ્યો? તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન ઉપર પણ આવી ગયો છે કે લેખકની ખુશીનો પાર ક્યારે ન રહ્યો? તો લેખકને જ્યારે પિતાજીએ કીધું કે દુદા મામાને ત્યાં જઈ પરમાણુ નાખી આવજે એવો હુકમ કરવામાં આવ્યો અને લેખકની ખુશીનો પાર ન રહ્યો. લેખકની આકરી તપશ્ચર્યાનો અંત ક્યારે આવ્યો? તો આ પ્રશ્ન પણ ઉપર આવી ગયો. લેખકને અનેક બહાના અને વાયદાને લીધે અવિરત ધક્કાને અંતે 8 મહિને લેખકને બૂટ મળ્યા અને લેખકની આકરી તપશ્ચર્યાનો અંત આવ્યો. હવે પ્રશ્ન નંબર 2, મારો યાદગાર પ્રસંગ વિષય ઉપર 10 વાક્યો લખો. તો તમારો કોઈ યાદગાર પ્રસંગ હોય એના વિશે તમારે 10 વાક્યો લખવાના છે. પ્રશ્ન નંબર 3, મારા કર્મી લખ્યું કથિર પંક્તિ પાઠના આધારે સમજાવો. તો આ પ્રશ્ન પણ આગળ આવી ગયો છે, છતાં પણ આપણે એક વખત જોઈ લઈએ. દુદા મામા લેખકને બૂટ બનાવી આપવા વાયદા કરતા. વાયદા પ્રમાણે લેખક દુદા મામા પાસે બૂટ લેવા જતા, પણ તેમને વાયદા પ્રમાણે બૂટ મળતા નહોતા. લેખક હતાશ થતા. પોતાની ઈચ્છા કે અપેક્ષાથી સાવ ઉલટી પરિસ્થિતિમાં તેઓ મુકાઈ જતા હતા. નસીબ 2 ડગલા દૂર હોય એવું તેમને લાગતું હતું. તેથી હતાશ થઈને તેમણે કહ્યું, મારા કર્મે લખ્યું કથિર. હવે સૂચવ્યા મુજબ કરો. તો આ પાઠમાં આવતા અંગ્રેજી શબ્દોની યાદી કરો. તો આ પાઠમાં અંગ્રેજી શબ્દો બૂટ, સ્કૂલ, મીટિંગ, રિપેર, રેલવે, પ્રોજેક્ટ, સ્ટેશન, પોટ્રી, પેન્સિલ, ફેશન વગેરે. આ યાદીમાં આપણે વ્યવહારમાં જે અંગ્રેજી શબ્દો બોલીએ છીએ એ શબ્દો ઉમેરો. તો આપણે વ્યવહારમાં અંગ્રેજી શબ્દો બોલીએ છીએ ટેબલ, સ્ટોર્સ, આઈસ્ક્રીમ, કિચન, ગેસ, સ્ટવ, પેપર, નોટબુક, સેન્ડલ વગેરે. ત્રીજું, આ યાદીના અંગ્રેજી શબ્દોના ગુજરાતી અર્થ શોધો. તો મીટિંગ તો મુલાકાત, બેઠક, રિપેર, સમારકામ, ટાઇફોઇડ તો આંતરડાનો એક રોગ અથવા તાવ, પ્રોજેક્ટ તો યોજના, પેન્સિલ તો સીસા પેન,
ફેશન તો રીતભાત, ટેબલ મેજ સ્ટોર્સ કોઠાર દુકાન, આઈસ્ક્રીમ તો દૂધની એક ઠરેલા દૂધની એક વાનગી વગેરે. આ અંગ્રેજી શબ્દોનો ઉપયોગ કરી વાક્યો બનાવો. તો પહેલો શબ્દ છે મીટિંગ. તો આજે કંપનીના હોદ્દેદારોની અગત્ય મીટિંગ છે. રિપેર તો મેનેજરે ખુરશી ટેબલ રિપેર કરાવ્યા. ટાઇફોઇડ પટાવાળાને ટાઇફોઇડ થયો હોવાથી તે આવ્યો નહોતો. પ્રોજેક્ટ તો હોદ્દેદારોને ફેશન ડિઝાઇન અંગેના પ્રોજેક્ટ ઉપર ચર્ચા કરવાના હતા. પેન્સિલ કંપની પેન્સિલ ઉત્પાદન અંગે પણ વિચારી રહી હતી. ફેશન તો અહીં ફેશન ડિઝાઇનનો કોર્સ ચાલે છે. આ બધા વાક્યો એક પ્રસંગ સ્વરૂપે લખી વર્ગમાં રજૂ કરો. તો આજે કંપનીના હોદ્દેદારોની અગત્યની મીટિંગ છે. મેનેજરે ખુરશી ટેબલ રિપેર કરાવ્યા. પટાવાળાને ટાઇફોઇડ થયો હોવાથી આવ્યો નહોતો. હોદ્દેદારો ફેશન ડિઝાઇન અંગેના પ્રોજેક્ટ ઉપર ચર્ચા કરવાના હતા. જો કે અહીં ફેશન ડિઝાઇનનો કોર્સ ચાલે છે. કંપની હવે પેન્સિલ ઉત્પાદન અંગે પણ વિચારી રહી છે. હવે પ્રશ્ન નંબર 5. નીચે આપેલા વાક્યોમાંથી દર્શક વિશેષણો શોધીને લખો. તો વિદ્યાર્થી મિત્રો, પહેલું વાક્ય છે એ બજારમાં મેં બૂટ માટે જે ધક્કા ખાધા છે. તો આમાં દર્શક વિશેષણ કયું છે? એ દર્શક વિશેષણ. બીજું, બાપુજીની પરવાનગીથી મેં એ જોડા સોમાને આપ્યા. તો આની પણ દર્શક વિશેષણ એ. 3. હજી આ ગાડીમાંથી ઉતર્યા જ છે. તો આ. મોટો મોટો તમારા દર્શક વિશેષણ ઈ. 5. અરે ભાણા ઈ જ તો તને કહું છું. તો ઈ.